નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર પાવર આધારિત MCQ પાર્ટ 1નો અભ્યાસ કર્યો। તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર પાવર આધારિત MCQ પાર્ટ 2નો અભ્યાસ કરીશું। 1000 કિલોગ્રામ દળ ધરાવતી એક કારનું દળ કેટલું છે મિત્રો? 1000 કિલોગ્રામ। અચળ પ્રવેગથી ગતિ કરે છે। તે સ્થિર સ્થિતિમાંથી 5 સેકન્ડમાં 54 કિલોમીટર પ્રતિ કલાક। તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરવું પડશે કે કિલોમીટર પ્રતિ કલાક છે એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે। એટલે 54 કિલોમીટરના 1000 મીટર છેદમાં અવરની 3600 સેકન્ડ। આ 0 0 ગયા, આ બાજુ પણ ગયા, 18 તેરી 54, 18 દુ 36, એટલે 30/2 તો કેટલા આવશે મિત્રો? 15 મીટર પ્રતિ સેકન્ડનો વેગ મેળવે છે। આ સમયગાળામાં તેનો સરેરાશ પાવર કેટલો? સમય કેટલો છે મિત્રો? 5 સેકન્ડ। તો પાવર કેટલો? ઓકે, તો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય। અહીંયા છે ને મિત્રો, કાર્ય આપણે ગતિ ઉર્જાના ફેરફાર જેટલો લઈએ છીએ। ગતિ ઉર્જા કેટલી આવશે? 1/2 mv²। પ્રારંભિક ગતિ ઉર્જા 0 છેદમાં t, એટલે આવશે mv² છેદમાં 2t। જોઈ લો તમે કે આપણી પાસે દળ છે, વેગ છે અને સમય છે। તો દળ કેટલું છે? 1000 છે, વેગનો વર્ગ 15 વર્ગ 225 આવશે, આ 2 અને સમય કેટલો છે? 5, એટલે 5 × 2 10, તો 10 આમની સાથે ઉડી જશે, એટલે કેટલા આવશે મિત્રો? 22,500 આવશે। બરાબર છે? વોટ। પાવરનો એકમ શું છે મિત્રો? વોટ। ઓકે, એટલે આપણો આન્સર આવશે ડી। ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ છે 20મો, એક હોજ પાઇપ। હોજ પાઇપ એટલે જાડી નળી પાઇપ, જાડી પાઇપ હોય ને હોજ પાઇપ કહેવાય। હોજ પાઇપમાં એન્જિન પાણી ધકેલે છે। 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક પાઇપમાં પાણી દાખલ થાય છે। પાઇપમાં જે પાણી જાય છે એનો વેગ કેટલો છે મિત્રો? 2 મીટર પ્રતિ સેકન્ડ છે અને બહાર નીકળે છે। એકમ લંબાઈ દીઠ પાણીનું દળ 100 કિલોગ્રામ પ્રતિ મીટર છે। બહુ સરસ પ્રશ્ન આપ્યો છે। m/l એકમ લંબાઈ દીઠ આપ્યું છે, 100 કિલોગ્રામ પ્રતિ મીટર છે। તો એન્જિનનો પાવર શોધો, પી આપણે જોઈએ છીએ। ચલો, પાવરનું સૂત્ર શું છે? પી બરાબર F/F × V। ઓકે, પાવરના 2 સૂત્ર છે, એક તો W/T અને બીજું FV। તો F ના બદલે M લખું છું × V। અહીંયા છે ને મિત્રો, વેગ ભાગ્યા સમય, પ્રવેગને બદલે હવે ઉપર નીચે LL વડે ગુણું। અહીંયા છે ને હું LL વડે ગુણું છું, જુઓ M/L એમની સાથેમાં, અને આ V × V શું થશે? V × V, ચાલો, એટલે V², અને આ જે છે L/T, બરાબર? આ એમના એમ LL વડે ગુણ્યું, આ T, આ VV એટલે V², તો L/T અંતર ભાગ્યા સમય એટલે વેગ, તો વેગનો ઘન થશે, તો ml × V³। ઓકે, તો મિત્રો આપણી પાસે ml છે, M/L છે, કેટલા આપેલા છે? 100, બરાબર? V³ એટલે 2 નો ઘન 8, એટલે 800 વોટ આવશે પાવર। મતલબ આપણો આન્સર આવશે સી। બોલો, સમજણ પડે છે મિત્રો દરેકને? એકદમ ઈઝી MCQ છે। નેક્સ્ટ 21મો, એમ દળનો પદાર્થ ઘર્ષણ રહિત સપાટી પર F1 અને F2 2 બળોની અસર હેઠળ 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે।
હવે ઝડપ અચળ છે મિત્રો, તો ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થ સ્થિર હોય અથવા અચળ ઝડપે ગતિ કરતો હોય તો કુલ બળ શૂન્ય થાય. તો બંને બળોનું પરિણામી બળ કેવું થાય? શૂન્ય. અહીં પદાર્થ પર લાગતો કુલ બળ F = 0 થાય, કારણ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. તો તંત્રનો અસરકારક પાવર કેટલો? બળ શૂન્ય છે તો પાવર કેટલો થાય? FV. F0 વિના V માટે ભાઈઓ બહેનો પાવર શૂન્ય થશે. ઓકે, અર્થાત આન્સર સી આવશે. નેક્સ્ટ જોઈએ છે 22મો. સ્થિર સ્થિતિમાંથી m દળનો કણ અચળ પ્રવેગી ગતિ કરે છે. જો t સમયમાં અચળ ઝડપ v પ્રાપ્ત કરે તો કણનો પાવર કેટલો? તો અહીંયા પણ મિત્રો પાવર બરાબર W/T. ઓકે, W વર્ક માટે. ચાલો હવે W બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા કે છે ને કાર્ય ઉર્જા પાવર પ્રમેય, કે પદાર્થ પર પરિણામી બાહ્ય બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે મિત્રો. એટલે ડેલ્ટા કે પ્રારંભિક પદાર્થ સ્થિર છે તો પ્રારંભિક ગતિ ઉર્જા શું આવે મિત્રો? 0 છેદમાં T. તો mv²/2t. જોઈએ મિત્રો આ સ્વરૂપમાં જવાબ છે mv²/2t. હા, તો આપણો આન્સર છે ડી. 23મો. પી પાવરમાંથી પાવરવાળી મોટર વડે એક સમક્ષિતિજ પાઇપમાં ચોરસ દરથી પાણી આપવામાં આવે છે. જો પાણીના વહનને દર n ગણો વધારવામાં હોય તો મોટરનો પાવર P1 કરવો પડે. તો P1 કેટલો? સમાન દરથી મિત્રો, ચલો એ સમાન દરથી પાણી આપવામાં આવે છે. જો પાણીના વહનને દર n ગણો કરવો હોય તો જો મિત્રો પહેલા પાવર P છે FV. ઓકે, F બરાબર mg × V. હવે છે ને મિત્રો આ વહનનો દર n ગણો કરવો છે તો આપણે એ માટે P1 પાવર લઈએ છીએ અને અહીંયા mg V1. પરંતુ V1 શું છે? NV, કારણ કે આપણે દર n ગણો કરવો છે. NV તો mg NV. આ બંનેનો ગુણોત્તર લઈએ P1/P2, એટલે ઉલટું કરવાનું છે. 2 અને 1 નો ગુણોત્તર લઈએ છીએ P1/P. mg NV છેદમાં mgv. mg ઉડી જાય, vv કેન્સલ, એટલે ગુણોત્તર કેટલો આવશે? n/1. અર્થાત આન્સર એ આવશે. ત્યાર પછી 24મો. અચળ પાવર ધરાવતા મશીન દ્વારા એક પદાર્થ ખસેડવામાં આવે છે તો t સમયમાં પ્રાપ્ત થતો વેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. P = શું આવશે? FV. A બરાબર ma × V. હવે છે ને મિત્રો પ્રવેગને બદલે હું આવું લખું છું dv/dt × V. બરાબર, તો dt ના બાજુ ગુણા દઉં P × dt બરાબર mv dv. ઓકે, વેગ સમય સાથે કઈ રીતે આપણે સંબંધ ધરાવે છે એ આપણે જોવાનું છે. ચાલો, તો અહીંયા સંકલન આપણે લઈ લઈએ છીએ. એમ છેદમાં લઈ લેવું તો છેદમાં લઈ લઈએ. સંકલન mv dv સંકલન p dt. ઓકે, ચલો અહીંયાથી m કોમન કાઢીએ છીએ અને અહીંયાથી હું p કોમન કાઢું છું. સંકલન dt. તો અહીંયા m શું થાય મિત્રો? v²/2. જેટલી પણ સંકલનમાં ઘાત હોય ને એક વધારો થાય. તો અહીંયા એક ઘાત છે તો 1ની 2 ઘાત થાય, નીચે 2 આવે. બરાબર, વધેલી ઘાત નીચે આવે p અને અહીંયા શું આવે? t. v² ના કરતા બનાવો 2pt/m. બધું જ અચળ લઈએ, v કાઢી નાખો તો સ્ક્વેર રૂટમાં થશે 2p/m, t નું સ્ક્વેર રૂટ એટલે 1/2. જો મિત્રો આ અચળ આપણે ધારીએ તો v ચાલે છે
t⁻², એટલે જે વેગ છે ને એ સમયના વર્ગમૂળ પર આધાર રાખે છે, વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. ત્યાર પછી આવો જ છે, પણ આની અંદર અંતર આવે છે. આની અંદર શું આવે છે? સ્થાનાંતર. જ્યારે આગળના MCQમાં શું હતું? વેગ હતો. ઓકે, એક કાર અચળ પાવર p વડે ચાલે છે. જો કાર x જેટલું અંતર કાપે ત્યારે તેને પ્રાપ્ત કરેલ વેગ અને સ્થાનાંતર x હોય તો વેગને ત્યાં સમય વચ્ચેનો સંબંધ હતો. અહીંયા મિત્રો વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ છે. એ જ મેથડ છે, માત્ર ને માત્ર આપણે સ્થાનાંતર એડ કરવાનું છે. તો જોઈએ, p = fv, f ને બદલે mav. જો અહીંયા હું શું ચેન્જ કરું છું? આ dv/dt ઇન્ટુ v. હવે છે ને હું x અંદર એડ કરું છું, એમ dv/dx ઇન્ટુ dx/dt. ઓકે, આ વેગ, આ x ઉપર નીચે આપણે ગોળ્યો, બરાબર છે. તો dx/dt શું આવશે? વેગ આવશે, એટલે વેગનો વર્ગ થાય અને સ્થાનાંતર આ બાજુ આવે, બરાબર. તો p ઇન્ટુ dx, એમ આ dx/dt એટલે વેગ v, અને આવી છે જ, એટલે v ઇન્ટુ v એટલે વેગનો વર્ગ થશે ઇન્ટુ dv. હવે આગળ જેમ આપણે MCQમાં જોયું એ જ રીતે મિત્રો આપણે સંકલન દ્વારા આગળ વધીશું. સંકલન pdx એમ સંકલન v² dv, p કોમન, સંકલન dx એમ v³/3, ઓકે, p ઇન્ટુ x એમ v³/3. વેગ અંતર પર કેવી રીતે આધાર રાખે છે મિત્રો? જો અહીંયા ધ્યાન, તો વેગને કરતા બનાવું છું v³ 3p/m ઇન્ટુ x. ઘન કાઢીએ તો ઘનમૂળ થાય, પરંતુ બધું જ અચળ છે, આનું ઘનમૂળ શું થાય? આ બધું અચળ લઈ લઈએ તો આપણો આન્સર શું આવશે? 2. ઓકે, નેક્સ્ટ 26મો MCQ. m દળનો એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે તેનો ત્રિજ્યાવર્તી પ્રવેગ kT² જેટલો છે. હવે છે ને મિત્રો ત્રિજ્યાવર્તી પ્રવેગનું સૂત્ર આ છે, v²/r. આ સૂત્ર છે. એ કેટલું છે? kT² છે. મતલબ ar બરાબર છે = kT². પરંતુ અહીંયા ar નું સૂત્ર શું છે મિત્રો? v²/r. kT², v² ને કરતા બનાવો kr/t². કે અચળાંક છે, t સમય છે, તો પાવરનું ટીના વિધેય સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? પાવરનું આપણે સૂત્ર લાવવું છે. તો વિકલન કરીએ. 2v આધારનું વિકલન dv/dt 2r t² નું 2t. પાછું ટીનું વિકલન કરીએ ને તો એક થઈ જશે. એટલે જો ઘાત આગળ 2v આધારનું dv/dt, kr કોમન, અહીંયા કે આવશે આ kr કોમન 2t. તો 2 કેન્સલ બંને બાજુ. અહીંયા છે ને પ્રવેગ, તો v ઇન્ટુ a શું આવશે? krt. હવે છે ને બંને બાજુ આપણે દળ m વડે ગુણાકાર કરીએ છીએ. શા માટે? આપણે પાવર લાવવો છે, અને પાવર બરાબર શું થશે? p = fv. તો અહીંયા હું બંને બાજુ દળ m વડે ગુણું છું, kmrt. પરંતુ આ શું છે? fv kmrt. fv = p, તો kmrt. આ પાવરનું સૂત્ર છે, p = kmrt. ઓકે, અહીંયા ટી બાકી છે, kmrt આવશે, આન્સર એ આવશે. ઓકે મિત્રો, ચાલો, એટલે એ આન્સર આવશે. નેક્સ્ટ, 60 વોટના બલ્બને 200 કલાક સુધી ચાલુ રાખવામાં આવે છે તો ખાલી જગ્યા યુનિટ જેટલી વિદ્યુત
ઉર્જા ખર્ચવી પડે તો પાવર છે 60 વોટ, સમય છે 200 કલાક, 200 × 3600 સેકન્ડ. ઓકે, તો ઉર્જા આપણને મળી જાય P બરાબર W/T ઉપરથી ઉર્જા W મળે PT. ઓકે, P છે 60, T છે 200 અને આ છે 3600 જૂલ. પરંતુ આપણે યુનિટની અંદર ઉર્જા માગી છે. તો મિત્રો 1 યુનિટ એટલે કેટલા જૂલ ખ્યાલ છે? તો 1 યુનિટ એટલે 3.6 ગુણ્યા શું આવશે 10⁻⁴. આ યુનિટ કેવી રીતે આવે છે તમને કહું છું કે કિલોવોટ અવર. 1 યુનિટ એટલે કિલોવોટ અવર એટલે 1 યુનિટ કહેવાય. કિલોવોટને વોટમાં ફેરવો એટલે 3 અને અવરના 3600 સેકન્ડ. બરાબર, કિલોવોટના વોટ એટલે 10⁻³ અવરને સેકન્ડમાં ફેરવો એટલે 3600. બરાબર છે, તો વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ આવી ગયું. તો 3 પોઈન્ટ ખસેડો 1 2 3 ને 3 એટલે 3.6 × 10⁶ જૂલ આવે 1 યુનિટ એટલે. જો હવે આપણે જો આને યુનિટમાં કન્વર્ટ કરવું હોય તો આટલા વડે ભાગાકાર કરવો પડે તો આપણને આ ઉર્જા યુનિટમાં મળે છે. જોઈએ મિત્રો, 60 × 200 × 3600 કેટલા વડે ભાગીશું? 3.6 × 10⁶ યુનિટ આવશે. બરાબર છે, તો અહીંયા પણ આપણે એવું જ કરીએ છીએ. 3600 × 10⁻³ 60 × 200 × 3600 અહીંયા 3600 × 10⁻³ તો 3600 ઉડી જાય, આ 10⁻³ 3 0 ભાઈઓ બહેનો ઉડી જાય તો 6 દુ 12 શું આવશે? 12 યુનિટ. 12 યુનિટ કયો છે? સી આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આજે જે આપણો ટોપિક ચાલ્યો છે એ નીટ અને JEE ખૂબ જ ઉપયોગી છે. તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માગતા હોય તે આપણા આ જે વિડીયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો. થેન્ક યુ મિત્રો.